टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, અમારી વિશેષ રજૂઆત મુખ્યમંત્રી સાથે હું છું જીગર. ગત રવિવારે અમે અમારી વિશેષ રજૂઆતમાં રાજ્યના 13મા મુખ્યમંત્રી દિલીપ પરીખ વિશે વિગતવાર જણાવ્યું હતું. આજે વાત કરીશું રાજ્યના 14મા મુખ્યમંત્રી વિશે, જેમનું જીવન પ્રેરણાનું ઝરણું છે, જેમનું જીવન કોઈ ફિલ્મી કહાણીથી જરાય ઓછું નથી. અનેક પડકારો અને સંઘર્ષો સાથે કડક નેતૃત્વ પૂરું પાડનાર એક એવા નેતા, આંખોમાં અનોખું તેજ, સતત કામ કરવાની ઝંખના, લોકચાહનાની તો વાત જ ન પૂછાય. જ્યાં પણ જાય તેમની એક ઝલક માટે લોકોની ભીડ પણ એટલી જ ઉમટી પડે. રાજ્યના 14મા મુખ્યમંત્રી એટલે બીજું કોઈ નહીં પણ દેશના વર્તમાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી. દેશના વડાપ્રધાન હોવાની સાથે સાથે ગ્લોબલ લીડર તરીકેની ખ્યાતિ ધરાવે છે. પરંતુ આજે અમે તેમને તેમના બાળપણથી લઈને મુખ્યમંત્રી સુધીના કાર્યકાળની વાત કરીશું. તો ચાલો અમે તમને લઈ જઈએ નરેન્દ્ર મોદીની જીવન સફર પર. એક એવા નેતા જેમનો દુનિયામાં વાગે છે ડંકો, એક એવા નેતા કે જેમનો મુખ્યમંત્રી કાળ ગુજરાતમાં સૌથી વધારે રહ્યો, એક એવા નેતા કે જેમનું બાળપણ ખૂબ સંઘર્ષોમાં પસાર થયું, એક એવા નેતા કે જેમણે ગરીબીમાં પોતાના પિતા સાથે ચા વેચીને જીવન પસાર કર્યું, એક એવા નેતા કે જેમણે દેશની સેવા માટે 17 વર્ષે જ ઘર છોડી દીધું, એક એવા નેતા કે જેઓ વિકટ સ્થિતિમાં પણ ડગ્યા નહીં અને સતત આગળ વધતા રહ્યા અને બન્યા દુનિયાના સૌથી શક્તિશાળી નેતાઓમાંના એક. તેમના જીવનમાંથી ઘણું બધું શીખવા જેવું છે, પરંતુ શરૂઆત કરીએ તેમના બાળપણથી. તારીખ 17 સપ્ટેમ્બર 1950નો એ દિવસ હતો જ્યારે મહેસાણા જિલ્લાના વડનગરના સામાન્ય પરિવારમાં એક બાળકનો જન્મ થયો, જેમના માતાનું નામ હીરાબહેન અને પિતાનું નામ દામોદરદાસ મોદી હતું. મોદી દંપતીના કુલ 6 સંતાનોમાં આ તેમનું ત્રીજું સંતાન હતું, જેમનું નામ રાખવામાં આવ્યું નરેન્દ્ર. તેમનો પરિવાર વડનગરમાં એક નાના ઘરમાં રહેતો. નરેન્દ્ર મોદી હંમેશા કહે કે અમે અમારા ઘરને એક રૂમનું ટેનામેન્ટ કહેતા, જેમાં માટીની દિવાલો હતી અને છત પર નળિયા હતા. એવું હતું અમારું ઘર. તેમાં અમે બધા, મારા માતા પિતા, મારા ભાઈ બહેનો અને હું રહેતા હતા. મારા પિતાએ વાંસની લાકડીઓ અને લાકડાના પાટિયાઓમાંથી એક પ્લેટફોર્મ બનાવ્યું હતું, જેથી મારી માતાને રસોઈ બનાવવામાં સરળતા રહેતી. આ અમારું રસોડું હતું. નરેન્દ્ર મોદી બાળપણથી સાહસી હતા. તેમણે કહેલો એક કિસ્સો જગજાહેર છે. બાળપણમાં તેઓ તળાવમાં સ્નાન કરતા હતા ત્યારે એક નાનું મગરનું બચ્ચું જોઈને તેને ઘરે લઈ આવ્યા. માતા હીરાબાને આ જોઈને ગુસ્સો આવ્યો અને કહ્યું કે આ પાપ છે, તેને પાછું તળાવમાં મૂકી આવો. પછી તેઓ તેને તળાવમાં પાછું મૂકી આવ્યા હતા. નરેન્દ્ર મોદીને માતા પ્રત્યે ખૂબ જ લગાવ. તેઓ માતાને જ પોતાના ગુરુ અને માતાને જ પોતાની યુનિવર્સિટી માનતા. મુખ્યમંત્રીથી પ્રધાનમંત્રી બન્યા પછી પણ તેઓ જ્યારે પણ ગુજરાત આવતા ત્યારે માતા હીરાબાના આશીર્વાદ લેવા અચૂક જતા. માતાને મળીને જ તેમના હૈયાને ટાઢક વળે. જ્યારે હીરાબાનું અવસાન થયું ત્યારે તેઓ અંદરથી ખૂબ ભાંગી પડ્યા, પણ પોતાનું દર્દ દેશ સામે વ્યક્ત ના કર્યું. જોકે માતા હીરાબાને 100 વર્ષ પૂરા થવા પર તેમણે એક લેખ લખ્યો હતો, જેમાં તેમણે પોતાના બાળપણની યાદોને ભાગોળી હતી. પોતાના લેખમાં તેમણે જે લખ્યું છે તે ઓડિયો રૂપાંતરણથી આપ સાંભળો. મારા પિતા સવારે 4 વાગે કામ પર જવા નીકળી જતા હતા. તેમના પગલાંની છાપ પડોશીને કહેતી કે સવારના 4 વાગ્યા છે અને દામોદર કાકા કામ માટે ગયા છે. તેમનો અન્ય એક નિયમ હતો, પોતાની ચાની નાની કીટલી ખોલતા અગાઉ ગામના મંદિરમાં દર્શન કરવા જવું. માતા પણ એટલી જ ચીવટ ધરાવતા હતા.
તેઓ પણ મારા પિતા સાથે જાગી જતા હતા અને સવારે જ ઘણા કામ પૂરા કરતા હતા. અનાજ દળવાથી લઈને ચોખા અને દાળ ચાળવી, તેમાં તેમને કોઈની મદદ મળતી નહોતી. તેઓ કામ કરતા જાય અને સાથે સાથે તેમના મનપસંદ ભજનો અને કીર્તનો ગણગણતા જાય. તેમને ગુજરાતના આદિકવિ નરસિંહ મહેતાનું એક ભજન બહુ પ્રિય હતું. જળ કમળ છાડી જાને બાળા, સ્વામી અમારો જાગશે. તેમને શિવાજીનું હાલરડું પણ પસંદ હતું. માતાએ ક્યારેય અપેક્ષા રાખી નહોતી કે અમે બાળકો અમારો અભ્યાસ પડતો મૂકીને તેમના ઘરકામમાં મદદ કરીએ. તેમણે અમને ક્યારેય મદદ કરવાનું કહ્યું પણ ન હતું. જો કે તેમને મહેનત કરતા જોઈને અમે તેમને મદદ કરવાની અમારી ફરજ ગણતા હતા. મને અમારા ગામના તળાવમાં તરવાની બહુ જ મજા પડતી હતી. એટલે હું ઘરેથી બધા ગંદા કપડાં તળાવે લઈ જતો અને ધોતો. મારા માટે આ એક પંથ દો કાજ જેવું થઈ ગયું હતું. ઘરના કપડાં ધોવાઈ જતા અને મારો તરવાનો શોખ પૂરો થતો. અમારા ઘરનો ખર્ચ પૂર્ણ કરવા મારી માતા થોડા ઘરોમાં વાસણો માંજવાનું કામ કરતા હતા. તેઓ અમારા કુટુંબની અતિ ઓછી આવકમાં પૂરક બનવા ચરખો ચલાવવા પણ સમય કાઢતા હતા. તેઓ કાલા ફોલવાથી લઈને રૂં કાતવા સુધીનું કામ કરતા હતા. 10 વર્ષ પહેલા પ્રધાનમંત્રી મોદીએ જ્યારે ફેસબુક હેડક્વાર્ટરની મુલાકાત લીધી ત્યારે માર્ક ઝુકરબર્ગ સાથેની વાતચીતમાં તેઓ જાહેરમાં જ ભાવુક પણ થઈ ગયા હતા. अब जब हम छोटे थे तो हमारा गुजारा करने के लिए वे अड़ोस पड़ोस के घरों में बर्तन साफ करना, पानी भरना, मजदूरी करना, आप कल्पना कर सकते हैं कि एक माँ ने अपने बच्चों को बड़ा करने के लिए कितना कष्ट उठाया होगा. પરંતુ નરેન્દ્ર મોદીની ઘણી એવી વાતો છે જે ખૂબ ઓછા લોકો જાણે છે. પણ તેમના લેખમાં તેમણે એ વાતનો ઉલ્લેખ કર્યો છે. ઘણીવાર તેઓ મહિનાઓ સુધી મીઠાનું સેવન નહોતા કરતા. ઘણીવાર થોડા અઠવાડિયા સુધી અનાજનું સેવન નહોતા કરતા. ફક્ત દૂધ પર રહેતા. અને કેટલીક વાર 6 મહિના સુધી મીઠાઈ ખાવાનું પણ ટાળતા. શિયાળામાં ખુલ્લામાં સૂવાનું સાહસ કોણ કરી શકે? શું કોઈ માટીના પાત્રમાં રહેલા ઠંડા પાણીથી સ્નાન કરે? સાંભળીને જ ધ્રુજારી છૂટી જાય. પણ આવા સાહસ નરેન્દ્ર મોદી કરતા. આ બધું જ તપ કરવાનું પણ તેમનું કારણ હતું. એક દિવસ તેમણે ઘર છોડવાનો નિર્ણય કર્યો. પિતાને તેમની વાત પસંદ ન આવી. તેમને ઘણું દુઃખ થયું. જો કે માતા તેમની ઈચ્છાઓને સમજ્યા અને મન જે કહે તે કરવાનું કહ્યું. તેઓ ક્યારેય પોતાના માતા પિતા ઉપર બોજ નહોતા બન્યા. પોતાની જાતે જ સંઘર્ષ કરીને વડનગરની BN હાઈસ્કૂલમાં અભ્યાસ કર્યો અને પોલિટિકલ સાયન્સ વિષયમાં દિલ્હી યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ થયા. ત્યારબાદ 1983માં તેમણે ગુજરાત યુનિવર્સિટીમાંથી પોસ્ટ ગ્રેજ્યુએશનની ડિગ્રી મેળવી. પણ આખરે કેવી રીતે તેઓ સંઘમાં જોડાયા અને કેવી રીતે તેમનો રાજનીતિમાં પ્રવેશ થયો તેની વાત કરીશું એક બ્રેક બાદ. નરેન્દ્ર મોદીને જે શિક્ષકોએ ભણાવ્યા તેમનું કહેવું છે કે તેઓ એક સારા વિદ્યાર્થી હતા. ખૂબ મહેનતુ અને અનુશાસિત. શાળામાં તેઓ વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લેતા અને તેમાં વિજેતા બનતા. તેમને થિયેટરમાં પણ ખૂબ રસ હતો અને એટલે જ તેઓ શાળામાં ભજવાતા નાટકોમાં અભિનય કરતા.
શાળાના કાર્યકાળથી જ તેમનામાં નેતૃત્વના ગુણો ભરપૂર હતા. દેશ સેવાના ગુણો તેમને પોતાની માતા પાસેથી જ શીખવા મળ્યા. આખરે 1965માં ફક્ત 15 વર્ષની વયે તેઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં જોડાયા અને 1972માં RSSના પૂર્ણ સમયના પ્રચારક બન્યા અને ગુજરાતમાં પ્રચાર કાર્ય કર્યું. પક્ષના તમામ સ્તરના કાર્યકરો સાથેના સંપર્કોના કારણે 1977ની કટોકટી દરમિયાન બીજેપીના કાર્યકરોનું શક્તિશાળી જૂથ તૈયાર કર્યું અને કેન્દ્ર સરકારને હંફાવવામાં મદદ કરતા બન્યા. ભૂગર્ભવાસ વેઠીને તે સમયે રચાયેલી લોક સંઘર્ષ સમિતિમાં તેમણે નોંધપાત્ર કામગીરી બજાવી. કટોકટી પછી 1977ની સામાન્ય ચૂંટણીમાં કોંગ્રેસનો ધબડકો થયો હતો. ત્યારબાદ વિવિધ સ્તરે ગુજરાતને પ્રથમ હરોળમાં રાખી ગુજરાત બીજેપીના મુખ્ય ઘડવૈયા પુરવાર થયા. વર્ષ 1987માં જ્યારે દેશભરમાં હિન્દુત્વનો જુવાળ ઊભો થયો ત્યારે નરેન્દ્રભાઈ મોદી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા. 1995ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં બીજેપીને 121 બેઠકો સાથે 2/3 બહુમતી મળી, જેમાં ચૂંટણી વ્યૂહરચનામાં નરેન્દ્ર મોદીની ખૂબ જ મહત્વની ભૂમિકા હતી. 1995ની મધ્યમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં બીજેપીને 85% જેટલી બેઠકો અપાવવામાં પણ તેમનો મોટો ફાળો હતો. તેમની વ્યૂહરચનાઓ સફળ થતાં પાર્ટીના મોટા નેતાઓ તેમનાથી ખૂબ પ્રભાવિત થયા. તેઓ પક્ષના નેતાઓમાં આદરને પાત્ર બન્યા. ગુજરાતમાં તેમણે નોંધપાત્ર કામગીરી કરી હોવાથી એ જ વર્ષે પાર્ટીએ તેમને રાષ્ટ્રીય મહામંત્રીની ખૂબ જ મહત્વની જવાબદારી સોંપી. એટલું જ નહીં, હરિયાણા, હિમાચલ પ્રદેશ જેવા રાજ્યોના પ્રભારી પદે રહીને તેમણે ગુજરાતની જેમ આ રાજ્યોમાં પણ ચૂંટણીઓનું સફળ સંચાલન કરી પક્ષના વિજય રથને આગળ વધાર્યો. વિવિધ ચૂંટણીઓમાં પક્ષની આવી ઉત્તરોત્તર સફળતાના કારણે તેઓ ચૂંટણી વ્યૂહરચનાકાર અને સફળ સંગઠનકાર તરીકે ખ્યાતિ પામ્યા. 1998માં આવી પડેલી ચૂંટણી બીજેપી માટે ખૂબ કપરી હતી. બીજેપી, કોંગ્રેસ અને શંકરસિંહ વાઘેલાના રાષ્ટ્રીય જનતા પક્ષ વચ્ચે ત્રિપાંખીયો જંગ હતો. એ ચૂંટણીમાં પણ બીજેપીને 115 બેઠકો અપાવવામાં નરેન્દ્ર મોદીની વ્યૂહરચનાનો મોટો ફાળો હતો. જો કે ત્યાર પછી નરેન્દ્ર મોદી પાર્ટીની જવાબદારી દિલ્હીમાં સંભાળી રહ્યા હતા, જેને પગલે ગુજરાતમાં બીજેપીની પકડ ઢીલી પડી. ઠીક તેવા સમયે જ ગુજરાતમાં ભૂકંપ આવતા ભારે તબાહી મચી ગઈ. મુખ્યમંત્રી કેશુભાઈ પટેલની તબિયત નાદુરસ્ત રહેતી હતી, એટલે એ વખતે પક્ષના જ કાર્યકરો અને નેતાઓમાંથી સત્તા પરિવર્તનની માંગ ઉઠી. આખરે હાઈકમાન્ડે નરેન્દ્ર મોદીને ગુજરાતના મુખ્યમંત્રી બનાવ્યા, પરંતુ તેમને મુખ્યમંત્રી પદ મળવાનો પ્રસંગ ખૂબ જ રસપ્રદ છે. નરેન્દ્ર મોદી એ વખતે બીજેપીના રાષ્ટ્રીય મહામંત્રી હતા. તેમની પર પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીનો ફોન આવ્યો અને પૂછ્યું કે ક્યાં છો. નરેન્દ્ર મોદીએ જવાબ આપ્યો કે હું સ્મશાનમાં છું, જેથી વાજપેયી હસ્યા અને કહ્યું કે તમે સ્મશાનમાં છો, હવે હું શું વાત કરું. નરેન્દ્ર મોદીએ એ વખતે આજતકના કેમેરામેન ગોપાલ બિષ્ટની અંતિમ વિધિમાં હાજરી આપવા સ્મશાનમાં પહોંચ્યા હતા, જેમનું કોંગ્રેસ નેતા માધવરાવ સિંધિયા સાથે પ્લેન દુર્ઘટનામાં મૃત્યુ થયું હતું. નરેન્દ્ર મોદી સ્મશાનેથી પાછા આવ્યા અને વાજપેયીએ તેમને ગુજરાતના મુખ્યમંત્રીનું પદ સોંપ્યું. આ ઘટનાક્રમનો ઉલ્લેખ નરેન્દ્ર મોદીએ તેમના ભાષણમાં પણ કર્યો છે. આખરે 7મી ઓક્ટોબર 2001ના રોજ નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી પદે શપથ ગ્રહણ કર્યા, પરંતુ તેમનો સંઘર્ષ તો ખૂબ પહેલેથી જ શરૂ થઈ ચૂક્યો હતો. 26 જાન્યુઆરી 2001ના રોજ દેશ જ્યારે દેશભક્તિના રંગમાં રંગાયેલો હતો તે સમયે જ કચ્છ સહિત આખા ગુજરાતની ધરા ધ્રુજી ઉઠી. કચ્છની ઊંચી ઊંચી ઇમારતો ધરાશયી થઈ ગઈ. કચ્છમાં આવેલા વિનાશક ભૂકંપમાં કચ્છ જિલ્લામાં 12,000થી વધુ અને સમગ્ર ગુજરાતમાં 20,000થી વધુ લોકો મોતને ભેટ્યા. ભારે તબાહી મચી ગઈ. જ્યાં નજર કરો ત્યાં બસ લાશના ઢગલા પડ્યા. તે સમયે નરેન્દ્ર મોદી સંગઠન મહામંત્રી હતા. તેઓ તાત્કાલિક દિલ્હીથી ગુજરાત પહોંચી ગયા અને રાહત કાર્યમાં જોડાઈ ગયા.
મૃતદેહો કાઢવાથી લઈને રસ્તા સાફ કરવા અને લોકો સુધી રાહત સામગ્રી પહોંચાડવાની કામગીરી તેમણે પોતાના ખભે ઉપાડી લીધી. આરામ કર્યા વિના તેઓ સતત 2 મહિના સુધી કચ્છમાં રહ્યા હતા. कच्छ भूकंप के वो दिन देखे, सब कुछ ध्वस्त हो गया था. ऐसा लगता था मानो कच्छ मौत की चादर ओढ़कर सो गया. उस परिस्थिति में कोई सोच भी नहीं सकता था कि कभी हालत बदल पाएंगे. लेकिन देखते ही देखते कच्छ उठ खड़ा हुआ, कच्छ चल पड़ा, कच्छ बढ़ चला. मेरे घर के सामने एक बेटा, उसका पाँव की उम्र एक शिला पड़ी थी, वो उसको मैंने दिखाया कि सब, तो वो बोला कि नहीं अपन करते. वहाँ से हम सीधा गए मामलतदार ऑफिस, एग्जीक्यूटिव मजिस्ट्रेट के पास गए. वही टाइम शाम को हेलीकॉप्टर मंगवाया पूना से हेलीकॉप्टर मंगवा के और हेलीकॉप्टर से उठा के उसको पूना लेके गया. आज भी वो बच्चा जिंदा है, पर वो बच्चा बचा है तो साहब की वजह से ही बचा है. અને જ્યારે મુખ્યમંત્રી બન્યા તો કચ્છને ફરી બેઠું કરવાનો સંકલ્પ લીધો. ફક્ત 3 વર્ષમાં જ પુનર્વસનનું કામ પૂર્ણ કરવાનું લક્ષ્ય રાખ્યું, જેમાં હજારો ઘરો, રસ્તા, શાળાઓ, વીજળી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવામાં આવ્યા. ભુજને આધુનિક શહેરમાં પરિવર્તિત કરવામાં આવ્યું. આજે જો કચ્છ જાઓ તો લાગે નહીં કે અહીં ક્યારે ભૂકંપ તબાહી મચાવી ચૂક્યો છે. તેમણે કચ્છના વિકાસમાં મોટી ભૂમિકા ભજવી. ભૂકંપની ગોઝારી યાદોને તાજું કરતું સ્મૃતિવન પણ બનાવ્યું. 2004માં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની સરકારમાં તેનો પ્રસ્તાવ મુકાયો હતો અને વર્ષ 2022માં તેમના હસ્તે સ્મૃતિવન સ્મારકનું ઉદ્ઘાટન કરાયું હતું. જો કે મુખ્યમંત્રી બન્યા પછી નરેન્દ્ર મોદી સામે પડકારો કંઈ ઓછા ન હતા. કચ્છને બેઠું કરવાની સાથે સાથે 2002માં આવી રહેલી ચૂંટણીમાં જીત મેળવવાનો પણ તેમની સામે પડકાર હતો. ઠીક તે જ વખતે ગુજરાતમાં એવી ઘટના બની જેની કોઈએ કલ્પના પણ કરી ન હતી. શું હતી આ ઘટના અને કેવી રીતે નરેન્દ્ર મોદી પડકારોને વિંધીને ગુજરાતનો વિકાસ કરતા ગયા, તેની વાત કરીશું એક બ્રેક બાદ. નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી બની ચૂક્યા હતા, પરંતુ ધારાસભ્ય બનવાનું બાકી હતું. એટલે તેમના માટે પક્ષના સિનિયર નેતા વજુભાઈ વાળાએ રાજકોટની સીટ ખાલી કરી. નરેન્દ્ર મોદી આ ચૂંટણીમાં સારી એવી લીડથી જીતી ગયા, પરંતુ ધારાસભ્ય બન્યાને હજુ 3 દિવસ જ થયા હતા ત્યાં અચાનક ગુજરાતમાં રમખાણો થયા. મુખ્યમંત્રી બનતાની સાથે જ તેમની સામે મોટો પડકાર આવીને ઊભો રહી ગયો. તારીખ 27 ફેબ્રુઆરી 2002ના રોજ ગોધરામાં ક્રૂરતાની હદ પાર કરનારી ઘટના બની. જો કે કોમી રમખાણો બાદ ગુજરાતમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં બીજેપીએ 182માંથી 127 બેઠક જીતીને મોટી સફળતા મેળવી. 5 વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ કર્યા પછી 2007માં યોજાયેલી વિધાનસભામાં પણ પોતાની લોકપ્રિયતા તેમણે બરકરાર રાખી. 2007માં બીજેપીએ 117 બેઠક પર જીત મેળવી, જ્યારે વર્ષ 2012માં 115 બેઠક પર જીત હાંસલ કરી. આમ નરેન્દ્ર મોદીએ ગુજરાતના રાજકીય ઇતિહાસમાં પોતાનું નામ સુવર્ણ પાનાથી અંકિત કર્યું, કારણ કે આ પહેલા ક્યારેય કોઈ મુખ્યમંત્રી આટલો લાંબો સમય ટકી શક્યા ન હતા. તેનું કારણ એ જ હતું કે નરેન્દ્ર મોદી સૌનો સાથ, સૌના વિકાસના સૂત્રને વળગી રહ્યા. ગુજરાતનો વિકાસ ખૂબ જ આયોજનબદ્ધ કર્યો. કોઈ ક્ષેત્ર નહીં પણ તમામ ક્ષેત્રમાં એક સરખા વિકાસને પ્રાધાન્ય આપ્યું. એવું કહેવાય કે ગુજરાતમાં નરેન્દ્ર મોદીના આવ્યા પછી સાચા અર્થમાં લોકોએ વિકાસ જોયો, કારણ કે જે લોકોએ પહેલા વર્ષોમાં ક્યારેય જોયું ન હતું. તેઓ ખુદ વિકાસને અનુભવી રહ્યા હતા. તેમણે શિક્ષણ, કૃષિ, પાણી, ઉર્જા સહિતના વિષયો પર સફળ કામગીરી કરી. નરેન્દ્ર મોદી એ વાત સારી રીતે જાણતા હતા કે જો ઉદ્યોગોનો વિકાસ નહીં થાય અને ગુજરાતના રોકાણ નહીં આવે તો ગુજરાતનો વિકાસ નહીં થઈ શકે. એટલે તેમણે વર્ષ 2003થી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનો પ્રારંભ કર્યો.
તેમણે ગુજરાતને રોકાણ અને ઔદ્યોગિક વિકાસ માટે વૈશ્વિક મંચ બનાવ્યો. ગુજરાતમાં મોટા પાયે રોકાણ આવ્યું અને રાજ્યની અર્થવ્યવસ્થા મજબૂત થઈ. વર્ષ 2003-4માં સરદાર સરોવર યોજના સાથે જોડાયેલી સુજલામ સુફલામ યોજના લાગુ કરી. આ યોજનાથી ગુજરાતની પીવા અને સિંચાઈના પાણીની મુશ્કેલી દૂર થઈ. પંચામૃત યોજના થકી ગ્રામીણ વિકાસ માટે જળ, શિક્ષણ, આરોગ્ય, ઉર્જા અને રોડ પર આધારિત સંકલિત વિકાસ કર્યો. કન્યા કેળવણી રથયાત્રા અને શાળા પ્રવેશોત્સવથી દીકરીઓના શિક્ષણને પ્રોત્સાહન આપ્યું. પરિણામ એ આવ્યું કે દીકરીઓનો ડ્રોપ આઉટ રેશિયો ખૂબ જ ઝડપથી ઘટવા લાગ્યો. શિક્ષણમાં સુધારો લાવવા માટે તેમણે ગુણોત્સવની શરૂઆત કરી, જેના કારણે શિક્ષણ ક્ષેત્રે મોટો સુધારો થયો. તેમના બેટી બચાવો અભિયાન થકી બાળકીઓના જન્મદરને વધારવામાં મદદ મળી. પહેલા ગુજરાત, પછી તેનો રાષ્ટ્રીય સ્તરે પણ અમલ કર્યો. મુખ્યમંત્રી ગૃહ યોજના અંતર્ગત ગરીબોને આવાસ મળ્યા. પાછળથી આ યોજના પ્રધાનમંત્રી આવાસ યોજનાનો આધાર બની. નિર્મલ ગુજરાત અભિયાન અંતર્ગત ગુજરાતે સ્વચ્છ બનાવવાના પ્રયત્નો કર્યા. પાછળથી આ અભિયાન સ્વચ્છ ભારત મિશનનો આધાર બની. વર્ષ 2005માં ચિરંજીવી યોજના થકી ગરીબ અને આદિવાસી મહિલાઓને ખાનગી હોસ્પિટલમાં મફત અથવા સબસિડીવાળી પ્રસૂતિની સુવિધા આપી. ગુજરાતમાં તેમણે 108 ઇમરજન્સી મેડિકલ રિસ્પોન્સ સિસ્ટમ શરૂ કરીને લાખો લોકોના જીવ બચાવ્યા. આ ઉપરાંત પ્રવાસન ક્ષેત્રે પણ નરેન્દ્ર મોદીએ મોટા પાયે વિકાસ કર્યો, જેના કારણે આજે ગુજરાત પ્રવાસનનું હબ બન્યું છે. વિકાસ અંબાજીનો હોય, સોમનાથનો હોય કે પછી રાજ્યના બીજા મંદિરોનો, ધાર્મિક પ્રવાસનની સાથે સાથે તેમણે અન્ય પ્રવાસનને મોટા પાયે વિકસાવ્યું. જે કચ્છ નરેન્દ્ર મોદીના પ્રયત્નોના કારણે દોડતું થયું, તે કચ્છમાં તેમણે રણોત્સવ શરૂ કર્યો. સફેદ રણ થકી પણ આવક કેવી રીતે મેળવી શકાય તે ગુજરાતમાં પહેલાં કોઈએ કલ્પના કરી ન હતી, પણ નરેન્દ્ર મોદીએ તે કરી બતાવ્યું. આજે રણોત્સવ એ ગુજરાતની મોટી ઓળખ બની ચૂક્યો છે. પરંપરાગત ગરબા, ફૂડ ફેસ્ટિવલ અને ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલ અને કાંકરિયા કાર્નિવલ જેવા કાર્યક્રમોને પ્રોત્સાહન આપ્યું, જેનાથી ગુજરાતના સાંસ્કૃતિક વારસાને વૈશ્વિક સ્તરે પ્રમોટ કરાયા. આ ઉપરાંત રાજ્યમાં રોડ પહોળા અને સારા કરવાના કારણે કનેક્ટિવિટીમાં વધારો થયો. રોડ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે ખૂબ ઓછા સમયમાં તેમણે ઝડપી વિકાસ કર્યો. અત્યારે કેવડિયા કોલોનીમાં જે સરદારની વિશાળ પ્રતિમા આપણે જોઈ શકીએ છીએ, તે બનાવવાનો નિર્ણય પણ વર્ષ 2010માં નરેન્દ્ર મોદીએ જ લીધો હતો. 7 ઓક્ટોબર 2010ના રોજ તેમણે પત્રકાર પરિષદમાં પ્રોજેક્ટની જાહેરાત કરી હતી. આખરે 31 ઓક્ટોબર 2018ના રોજ તેમના જ હસ્તે સરદારના વિશાળ સ્ટેચ્યુનું લોકાર્પણ કરાયું. ખેડૂતોની આવક વધે અને તેમને મદદ મળી રહે તે માટે તેમણે વર્ષ 2005-6માં કૃષિ મહોત્સવની શરૂઆત કરી. ખેડૂતોની આ ગુજરાતની સૌથી મોટી અને અનોખી યોજના હતી. દર વર્ષે 1 મહિના સુધી રાજ્યના મંત્રીઓ, અધિકારીઓ અને વૈજ્ઞાનિકો ગામડે ગામડે જઈને ખેડૂતોને તાલીમ, નવી પદ્ધતિ, બિયારણ, ખાતર અને સિંચાઈ વિશે માર્ગદર્શન આપતા હતા. 3 વખત ગુજરાતના મુખ્યમંત્રી બન્યા બાદ હવે જાણે દેશ તેમને પોકારી રહ્યો હતો. 2001થી 2014 સુધીની તેમની સફર એક લાંબી અને વ્યૂહાત્મક રાજકીય યાત્રા હતી. તેઓએ ગુજરાતમાં વિકાસ મોડલ દ્વારા રાષ્ટ્રીય સ્તરે પોતાની છબી મજબૂત કરી અને ભારતીય જનતા પાર્ટીમાં મુખ્ય નેતૃત્વ સુધી પહોંચ્યા. જ્યારે વર્ષ 2014ની લોકસભાની ચૂંટણી આવી તો પાર્ટીએ નરેન્દ્ર મોદીને પ્રધાનમંત્રીના ઉમેદવાર તરીકે નરેન્દ્ર મોદીને જ આગળ કર્યા. લોકસભા ચૂંટણીમાં જીત મેળવવા માટે નરેન્દ્ર મોદીએ અત્યંત આક્રમક અને વ્યાપક પ્રચાર અભિયાન ચલાવ્યું. 400થી વધુ રેલીઓ કરીને તેમણે એક રેકોર્ડ તો સ્થાપિત કર્યો, સાથે સાથે લોકોનો ભરોસો પણ જીત્યો. લોકોને લાગવા લાગ્યું કે દેશનું સુકાન જો કોઈને સોંપી શકાય તો તે એકમાત્ર નરેન્દ્ર મોદી જ છે. આખા દેશમાં મોદી લહેર ચાલી અને પરિણામો પણ એવા જ આવ્યા. વર્ષ 2014ની લોકસભા ચૂંટણીમાં બીજેપીએ એકલા હાથે 282 બેઠકો પર જીત મેળવી. આ બીજેપી માટે ઐતિહાસિક જીત હતી, કારણ કે 1984 પછી પહેલી વખત કોઈ એક પાર્ટીને પોતાના બળે જ સરકાર બનાવવાની તાકાત મળી. નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ એટલે કે એનડીએ ગઠબંધનને બીજેપીની 282 સાથે કુલ 336 બેઠકો મળી.
આ જીત બાદ નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપીને 26 મે 2014ના રોજ દેશના પ્રધાનમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા. 2014 પછી 2019 અને 2024માં પણ તેમણે પોતાની લોકપ્રિયતા બરકરાર રાખી. નરેન્દ્ર મોદીએ પોતાના કાર્યકાળમાં અનેક એવા કાર્યો કરી બતાવ્યા જે અશક્ય જેવા હતા અને એટલે જ લોકો કહે છે કે મોદી હૈ તો મુમકિન હૈ. ખરેખર ગુજરાતનું એ સૌભાગ્ય રહ્યું કે રાજ્યને નરેન્દ્ર મોદી જેવા મુખ્યમંત્રી મળ્યા. આજે ગુજરાતનો વિકાસ તેમના જ અથાગ પરિશ્રમને આભારી છે. અમારી વિશેષ રજૂઆતમાં આજે બસ આટલું જ. ફરી મળીશું એક નવા મુખ્યમંત્રીની જીવન સફર સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.